બે ત્રણ દી પહેલા આપણે ઘરે વિયાણી હતી ગાય, એટલે ઈ ગાયને દૂધનું બનાવવાનું હતું. આજે આપણે પનીર, એટલે આજે આપણે ટોપડું ભરીને દૂધ લઈ લીધું તું. ઓ ભાઈ, દુકાનેથી મળતા ભેળસેળ વાળા પનીર કરતા આવી રીતના પનીર બનાવીને ખવાય. ઘરના દૂધનું પનીર એક નંબર બને ને ખાવાની પણ મજા જ આવે. પછી તો આપણે આ દૂધને ઘડીક વાર ગરમ થવા દીધું તું ને ત્યાં તો ફાટી ગયું તું. ઓ ભાઈ, આપણે આ દૂધમાં લીંબુ કે ફટકડી કઈ નહોતી નાખવાની, એમને ફાટી ગયું તું. કેમ કે હજી આ કોન્ટું હોય ને એટલે તરત ફાટી જાય. પછી તો દૂધ મસ્તીનું ફાટી ગયું હતું ને પછી આપણે એને ઉતારી લીધું તું. ઉતારીને પછી આપણે એમાં ઝારે બધું કાઢી લીધું તું. બધું મસ્તીનું કાઢીને પછી ધબી કરી નાખી હતી. પછી તો મામાને આપ્યું તું ને પછી મામાએ એમાંથી નીસવીને પાણી કાઢી દીધું તું. પછી આપણે એને મસ્તીનું પકતું કરી નાખ્યું. માથે એક થાળી મૂકી દીધી ને એની ઉપર વજનવાળી ખાંડણી મૂકી દીધી હતી ને પછી મસ્તીનું ઢાંકી દીધું. 2-3 કલાક રહેવા દીધું તું ને હવે આપણે આનું કરી નાખીએ અનબોક્સિંગ. પછી તો ભાઈ ખોલીને જોયું ત્યાં તો એક નંબર બની ગયું તું. મસ્ત પનીર બની ગયું તું ને હવે આપણે મૂકી દઈશું આને ફ્રીજમાં રાખ્યા. પછી જો આપણું પનીર આવું બની ગયું. એક નંબર પનીર બની ગયું, ઘરનું બનાવી ગયું. બહારનું લઈને ન ખવાય, આવી રીતના ઘરે જ બનાવી લેવાય. તો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો ને અમારા કોડને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.